તો આપણે ચોટીલા દર્શન કરી લીધા અને પહોંચી ગયા આપણે ઠાંગા ડુંગર અમારા કુળદેવી હિંગળાજમાના દર્શન કરવા. અને અહીંયા મહાદેવનું મંદિર છે, હર્ષેશ્વર મહાદેવનું મંદિર. હા, અમારા ભાઈ આ બીજા ભાઈ અમારા કાચી. હા, આ અમારા ભાઈ છે પાયલ ભાઈ. અને આપણે અહીં શ્રીફળ સુંદરીને એવું લઈ લેવી. આપણે લઈ લીધું શ્રીફળ સુંદરી અગરબત્તી. અહીંથી આવવાનો રસ્તો છે અને ધીમે ધીમે મળ્યા બધા હાલવા. મારા ભાઈ ભીની થઈ ગયા મોહર બધા. માતાજીની મૂર્તિ હમણાં તો 2-4 મહિના પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. એનિલની મમ્મી ધૂલો. હા, પૂનમ છે એટલે માણસો બહુ છે. કા મોટા? હા, અમારો ભાઈ મોટો ને આમાં દીદી. દીદી સમજો. હા, આમાં દીદી વિડીયામાં આવી જશે. હવે દીદી આવ્યા સવારમાં. ધીમે ધીમે સડી જાય આપણે. બધા યાત્રિકો દર્શન કરીને આવે છે પાછા. હું એનિલ આ નવો ગેટ બની ગયો છે. ગયા વર્ષે આવ્યા તે ગેટ નહોતો. અમે તે મોટો જબરો ઘંટ બાંધ્યો છે. મંદિર કરતા મોટી છે. આ ભાઈ બેન કેવા વગાડે? આવડો મોટો ઘંટ તમે ક્યારેક જોયો હોય તો કહેજો, કોમેન્ટ કરજો. વાગશે અનિલ? લે લે માતાજીની મૂર્તિ. આપણે સડી ગયા હવે. પગથિયા સડી જવી અને કરવી દર્શન મહામાયામાં હિંગળાજના. આગળ વિડીયોમાં બનાવી રહેજો તમે, તમને પણ દર્શન કરવાનો લાવો મળે માં હિંગળાજનો. પાકિસ્તાન તો આપણીથી નહીં જવાય, પણ આપણે બધા શક્તિપીઠના દર્શન કરવી. હા, અમારી દીદી આવે ના, અમારા ભાઈને દર્શન કરીને વહી આવ્યો હોત ને. અમારા મનસુખભાઈ આ બાજુ બધા આરામ કરે છે. મારી તું સડી ગયો? હા,
આ બાજુ મૃત્યુ હળવું હળવું ગણપતિ બાપા બિરાજમાન છે. ભોળાનાથ બધા દાતાશ્રીઓની યાદી છે. આ માતાજી પ્રવેશ દ્વાર છે ગુફાનો, એમાં આપણે જઈશું દર્શન કરવા. આ અમારી માતામાં હિંગળાજ નૈના દર્શન કરી લીધા. હવે આપણે આ ગુફામાં પ્રવેશ કર્યો છે. એનિલ હા એનિલ ટાટા કહી દો. ગુફામાં કેવી મજા આવે છે. ભગવતી હિંગળાજ અહીંથી આપણે હવે નીકળી ગયા ગુફાની બહાર. હવે માતાજીના આપણે દર્શન કર્યા. હા હાલો હાલો ઘરે જાઓ. ગુફાની બહાર નીકળી જાય આપણે આ દેવી દેવતાઓના દર્શન કરવી. અંબાજીમાં છે. આ મહાકાળીમાં અને અહીંયા દાતાશ્રીઓની લિસ્ટ છે આખી. હા હવન કુંડ છે. હા હનુમાનજી દાદા છેલ્લે. અહીંયા જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હવન થયો હતો એ આ કુંડ છે. હજી આ કુંડ આ બાજુ કુંડ છે જ્યારે હવન કર્યો હતો. અને આ બાજુ બધું જંગલ જ જંગલ છે. પહેલાં આ બધે ખુલ્લું હતું પણ આ માતાજીની મૂર્તિ મૂકી આ બધું પેક કરી દીધું. હેંડો હા એવું ન કરાય. તો આપણે હવે દર્શન કરી લીધા માતાજીના. અને ધન્યવાદ, આપની યાત્રા મંગલમય હો એવું અહીંયા સ્લોગન લખ્યું છે. આપણે ઉતરી જઈએ હવે નીચે, કારણ કે હવે બધા નીચે ઉતરવા માંડ્યા છે. નહીંના ની તે ટેકે ટેકે હાલી જાય ને. હેન્ડલ તો અમારે ફટાફટ ઉતરી ગયું, કારણ કે એ કાંઈ હાલીને આવ્યો નહોતો અને આપણે હાલીને આવ્યા હતા ચોટીલા. હવે માતાજીની દયા હશે તો પાછા ક્યારેક પાછા આપણે હાલીને આવીશું. એટલે ઉતરી જાય આપણે ધીમે ધીમે નીચે. હવે હું આ વિડીયોને અહીંયા આપું છું વિરામ. જય મા હિંગળા.